श्रीमद् भागवत महात्म्य पानु नंबर 24। श्री गणेशाय नमः, श्री सरस्वती नमः, श्री महाप्रभुजी ने नमः, मारा गुरुदेव श्री व्रजलाल जीवन नमः, श्री रामचंद्र डोंगर महाराज ने नमः। ओम भगवते वासुदेवाय, श्री कृष्ण शरणम मम। तुंगभद्रा नदीना किनारे एक गाम हतुं। त्यां आत्मदेव नामनो एक ब्राह्मण પોતાની પત્ની ધુંધલી સાથે રહેતો હતો। આત્મદેવ પવિત્ર હતા, પણ આ ધુંધલી સ્વભાવની ક્રૂર, પારકી પંચાત કરવાવાળી અને ઝઘડાળુ હતી। આત્મદેવ નિસંતાન હતા। સંતતિના અભાવે આત્મદેવ દુઃખી છે। સંતતિના માટે આત્મદેવે ઘણા પ્રયત્ન કર્યા, પણ સફળતા મળી નહીં, એટલે આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો। આત્મદેવે વન તરફ પ્રયાણ કર્યું। ફરતા ફરતા રસ્તામાં નદી કિનારો આવ્યો। ત્યાં તેને એક મહાત્મા મળ્યા। આત્મદેવ મહાત્મા પાસે ગયા અને રડવા લાગ્યા। મહાત્માએ આત્મદેવને દુઃખનું કારણ પૂછ્યું। આત્મદેવ કહે છે, ખાવાનું મળ્યું છે, પણ ખાનારો કોઈ નથી, એટલે દુઃખી છું। તેથી મરવા માટે આત્મહત્યા કરવા અહીં આવ્યો છું। મહાત્માએ કહ્યું, તારે ઘેર પુત્ર નથી, એમાં ભગવાનની કૃપા છે। છોકરો ન થાય તો માનવું કે ઠાકોરજીએ મારા હાથે જ બધું વાપરવાનું મારા નસીબમાં લખ્યું છે, એટલા માટે પુત્ર આપ્યો નથી। પુત્ર દુઃખરૂપ છે। ઈશ્વર જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માની ઈશ્વર સ્મરણ કરવું જોઈએ। શ્રી તુકારામ મહારાજ કહ્યું છે, તેથી ઈશ્વર જે સ્થિતિમાં રાખે તેમાં આનંદ માનવો। એક વખત એકનાથ મહારાજ વિઠ્ઠલનાથજીના મંદિરમાં દર્શન કરવા ગયા। એકનાથજીને લાયક પત્ની મળી હતી, તેથી તેઓ ભગવાનનો ઉપકાર માને છે। એકનાથ મહારાજ કહે છે, તમે મને સ્ત્રીનો સંગ નથી આપ્યો, પણ સત્સંગ આપ્યો છે। તમે અનુકૂળ પત્ની આપી છે, તેથી હું તમારું ભજન કરું છું। થોડી વાર પછી તુકારામ મહારાજ દર્શન કરવા આવ્યા। તુકારામના ઘરમાં જે સ્ત્રી હતી તે કર્કશા હતી, તેમ છતાં તુકારામ મહારાજ આવી સ્ત્રી આપવા બદલ ભગવાનનો ઉપકાર માને છે। આવી પ્રતિકૂળ પત્ની આપી છે, તેથી હું વિઠ્ઠલ વિઠ્ઠલ કરું છું। અનુકૂળ પત્ની મળી હોત તો હું ક્યાં તમારું ભજન કરવાનો હતો। તમે પ્રતિકૂળ પત્ની આપી છે, એટલે તમારું ભજન કરું છું। સારી પત્ની મળી હોત તો હું તેની પાછળ જ પડત, તમને ભૂલી જાત। તેથી હે નાથ, સારું થયું। એક નાથજીને અનુકૂળ પત્ની મળી છે, તેથી આનંદ, અને તુકારામને પ્રતિકૂળ પત્ની મળી છે, તોય તેઓ ભગવાનનો ઉપકાર માને છે। પ્રતિકૂળતામાં પણ આનંદ। નરસિંહ મહેતાના કુટુંબનો નાશ થયો હતો, છતાં મહેતાજીએ તેમાં આનંદ માન્યો અને ગાયું, ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ। એકની પત્ની અનુકૂળ, બીજાને પ્રતિકૂળ, ત્રીજાની પત્નીનું મરણ, તો પણ આ ત્રણેય મહાત્માઓ આનંદ માને છે। વૈષ્ણવ તે છે કે જે પ્રત્યેક પરિસ્થિતિમાં પરમાત્માની કૃપાનો અનુભવ કરે અને મનને શાંત રાખે। મનને શાંત રાખવું એ મોટું પુણ્ય છે। માતા પિતાને પુત્ર માટે ચિંતા બહુ હોય છે, પણ પુત્રેષણા પાછળ અનેક વાસનાઓ આવે છે। પુત્રેષણા, અને તે પછી વિતેષણા, અને પછી લોકેષણા જાગે છે। આત્મદેવે કહ્યું, મને પુત્ર આપો। પુત્ર પિતાને સદગતિ આપે છે। મહાત્મા આત્મદેવ સમજાવે છે, શ્રુતિ તો એક ઠેકાણે કહે છે કે પુત્રથી મુક્તિ મળતી નથી। વંશનું રક્ષણ કરવા સત્કર્મ કરો। પુત્ર જો સદગતિ આપી શકતા હોય તો લગભગ બધાને ત્યાં પુત્ર છે, અને તેથી દરેકને સદગતિ મળી જાય। પિતા એવી આશા ન રાખે કે મારો પુત્ર શ્રાદ્ધ કરશે અને હું તરી જઈશ। શ્રાદ્ધ કરવાથી તે જીવ સારી યોનિમાં જાય છે, પણ એમ ન સમજવું કે જન્મ મરણના ત્રાસમાંથી છૂટે છે। શ્રાદ્ધ પિંડદાન મુક્તિ ન અપાવી શકે। શ્રાદ્ધ કરવું એ ધર્મ છે। શ્રાદ્ધ કરવાથી નરકમાંથી ઉગારો થાય છે, પણ માત્ર શ્રાદ્ધ કરવાથી મુક્તિ મળતી નથી। શ્રાદ્ધ કરવાની ના નથી। શ્રાદ્ધ કરવાથી પિતૃ પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે। પિંડદાનનો અર્થ કોઈ સમજતા નથી। આ શરીરને પિંડ કહે છે, તેને પરમાત્માને અર્પણ કરવું તેને પિંડદાન કહે છે। નિશ્ચય કરવાનો કે મારું જીવન મેં ઈશ્વરને અર્પણ કર્યું છે। આ પ્રમાણે જીવન અર્પણ કરે તેનું પિંડદાન સાચું।
બાકી માત્ર લોટના પિંડદાનથી મુક્તિ મળતી હોય તો ઋષિમુનિઓ ધ્યાન, યોગ, જપ, તપ આદિ સાધનો કરે શા માટે? જીવન મરણના ત્રાસમાંથી છોડાવે છે એ છે સત્કર્મ, બીજાનું નહીં, પોતાનું સત્કર્મ. પોતાએ જ પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનો છે. જીવ પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકે છે. ગીતામાં સ્પષ્ટ કહ્યું છે, ઉદ્ધર આત્માત્મનમ નાત્મનમ સવ સાધ્યત. પોતાના દ્વારા પોતે જ આત્માનો સંસાર સમુદ્રથી ઉદ્ધાર કરે અને પોતાના આત્માને અધોગતિમાં ન લઈ જાય. જીવનો ઉદ્ધાર જીવ પોતે ન કરે તો તેનો ઉદ્ધાર બીજું કોણ કરવાનું હતું? મનુષ્યનો પોતા સિવાય બીજો કોણ મોટો હિતકારી હોઈ શકે? જો તે પોતાનું શ્રેય જાતે ન કરી લે તો પુત્રો વગેરે શું કરવાના હતા? ઈશ્વરને માટે જે જીવે તેને અવશ્ય મુક્તિ મળે છે. શ્રુતિ તો કહે છે, ઈશ્વરનો અપરોક્ષ અનુભવ ન થાય, જ્ઞાન ન થાય ત્યાં સુધી મુક્તિ મળતી નથી. મળતા પહેલાં જે ભગવાનને ઓળખે છે તેને મુક્તિ મળે છે. પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર કર્યા વગર મુક્તિ મળતી નથી. તેમને જાણીને જ મનુષ્ય મૃત્યુનું ઉલ્લંઘન કરી જાય છે. પરમપદની પ્રાપ્તિ માટે આ સિવાય બીજો કોઈ માર્ગ છે જ નહીં. ભગવાનને જાણ્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. બાકી કેવળ શ્રાદ્ધ કરવાથી કંઈ મુક્તિ મળતી નથી. તમારું પિંડદાન એટલે કે આ શરીર પરમાત્માને અર્પણ કરજો તો તમારું કલ્યાણ થશે. તમારું પિંડદાન તમારા હાથે કરો એ જ ઉત્તમ છે. જે પિંડમાં છે તે બ્રહ્માંડમાં છે. નિશ્ચય કર કે આ શરીર પિંડ પરમાત્માને અર્પણ કરવું છે. તારું પિંડદાન તું તારા હાથે જ કેમ કરી લેતો નથી? ઘરમાં જે છે તે બધું વાપરી નાખ અને નારાયણ નારાયણ કર. આત્મદેવના ઠીક લાગ્યું નહીં. આત્મદેવે કહ્યું, મહારાજ, પુત્ર હોવાના સુખની તમે સંન્યાસીઓને શું ખબર પડે, માટે તમે આમ કહો છો. છોકરો ખોળામાં એકી કરે તો પણ માતા પિતા પ્રસન્ન થાય છે. અસુખમાં સુખ માનવું એ સંસારીઓનો નિયમ છે. મહાત્માએ સુંદર બોધ આપ્યો, તેમ છતાં આત્મદેવે દુરાગ્રહ કર્યો. મને પુત્ર આપો, નહીંતર હું પ્રાણ ત્યાગ કરીશ. મહાત્માને દયા આવી. એક ફળ આપ્યું અને કહ્યું, આ ફળ તારી સ્ત્રીને ખાવા આપજે. તારે ત્યાં લાયક પુત્ર થશે. આત્મદેવ તે ફળ લઈને ઘેર આવ્યો. ફળ પોતાની પત્નીને આપ્યું. ધુંધુલીએ ફળ જાતે ખાતી નથી, અનેક પ્રકારના કુતર્કો કરે છે. ધુંધુલીએ વિચાર કર્યો, ફળ ખાઈશ તો સગર્ભા થઈ જઈશ, પરિણામે દુઃખી થઈશ અને બાળકના લાલન પાલન કરવામાં પણ કેટલું મોટું દુઃખ છે. તેણે પોતાની નાની બહેનને વાત કરી. બહેને સલાહ આપી, મને પણ બાળક થવાનું છે, તે તને આપી દઈશ. તું સગર્ભા થવાનું નાટક કર. ધુંધુલીને ફળ તો જોઈએ છે, પણ દુઃખ જોઈતું નથી. આ મનુષ્ય સ્વભાવ છે. સુખ તો જોઈએ છે, પણ વિના પ્રયત્ને, વિના દુઃખે. મનુષ્યને પુણ્ય કરવું નથી અને પુણ્યનું ફળ જોઈએ છે. પાપ કરવું છે અને પાપનું ફળ જોઈતું નથી. નાની બહેનના કહેવાથી તેણે તે ફળ ગાયને ખવડાવ્યું. ધુંધુલીએ નાટક કર્યું. બહેનનો છોકરો લઈ આવી જાહેર કર્યું કે મને પુત્ર થયો છે. ધુંધુલીએ પુત્રનું નામ ધુંધુકારી રાખ્યું. આ બાજુ જે ગાયને ફળ ખવડાવેલું તે ગાયને મનુષ્ય આકારનું ગાય જેવા કાનવાળું બાળક થયું. તેનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું. બાળકો મોટા થયા. ગોકર્ણ પંડિત અને જ્ઞાની થયો. ધુંધુકારી દુષ્ટ નીકળ્યો. ભાગવતની કથા 3 પ્રકારે છે, આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. આ રીતે જરા વિચાર કરો તો સમજાશે. માનવ કાયા એ જ તુંગભદ્રા છે. ભદ્રા એટલે કલ્યાણ કરનારી અને તુંગ એટલે વધારે. પુષ્કળ કલ્યાણ કરનારી નદી એ જ તુંગભદ્રા નદી. તે જ મનુષ્ય શરીર. માનવ કાયા દ્વારા મનુષ્ય આત્મદેવ થઈ શકે છે. આત્માનો દેવ બને તે આત્મદેવ. આત્મદેવ એ જીવાત્મા છે. આપણે બધા આત્મદેવ છીએ. નર જ નારાયણ બને છે. મનુષ્ય શરીરમાં રહેલો જીવ દેવ બની શકે છે અને બીજાને પણ દેવ બનાવી શકે છે. પશુઓ પોતાના શરીરથી કલ્યાણ કરી શકતા નથી. મનુષ્ય બુદ્ધિવાળું પ્રાણી હોવાથી પોતાના શરીરથી પોતાનું તેમજ બીજાનું કલ્યાણ કરી શકે છે. ધુઆ ફુવા કરનારી, કુતર્કો કરનારી ધુંધુલી તે બુદ્ધિ છે. દરેકના ઘરમાં આ ધુંધુલી છે. ધુંધુલી કથામાં પણ તોફાન કરે છે.
દ્વિધા બુદ્ધિ, દ્વિધા વૃત્તિ એ જ ધુંધુલી. આવી દ્વિધા બુદ્ધિ હોય ત્યાં સુધી આત્મશક્તિ જાગૃત થતી નથી. બુદ્ધિ પારકી પંચાત કરે છે. પારકી પંચાત જેવું કોઈ પાપ નથી. હું કોણ છું, મારો ધણી કોણ છે, એનો વિચાર બુદ્ધિ કરતી નથી. બુદ્ધિ સાથે આત્માનું લગ્ન થયું, પણ જ્યાં સુધી તેને કોઈ મહાત્મા ન મળે, તેને સત્સંગ ન થાય, ત્યાં સુધી વિવેક આવતો નથી. વિવેકરૂપી પુત્રનો જન્મ થતો નથી. વિવેક એ જ આત્માનો પુત્ર છે. બેનું જ સત્સંગ વિવેક ન હોય. આત્મા અને બુદ્ધિના સંબંધથી જો વિવેકરૂપી પુત્રનો જન્મ થતો નથી, તો તે જીવ સંસારરૂપી નદીમાં ડૂબી મરે છે. જેના ઘેર વિવેકરૂપી પુત્ર નથી હોતો, તે સંસાર નદીમાં ડૂબી જાય છે. તેથી તો આત્મદેવ ગંગા કિનારે ડૂબી મરવા જાય છે. વિવેક સત્સંગથી જાગે છે અને વિવેક આત્માને આનંદ આપે છે. દેવ બનવાની અને બીજાને દેવ બનાવવાની શક્તિ આત્મામાં છે, પણ આત્મશક્તિને જાગૃત કરવાની નથી. હનુમાનજી સમર્થ હતા, પરંતુ જાંબવને તેને સ્વરૂપનું ભાન કરાવ્યું ત્યારે તેને પોતાના સ્વરૂપનું ભાન થયું. આત્મશક્તિ સત્સંગથી જાગૃત થાય છે. સત્સંગ વગર જીવનમાં દિવ્યતા આવતી નથી. સંત મહાત્માએ આપેલું વિવેકરૂપી ફળ આ બુદ્ધિને ગમતું નથી. બુદ્ધિ ધુંધુલીની નાની બહેન છે. બુદ્ધિ મનની સલાહ લે તો દુઃખી બને છે. મન અનેકવાર આત્માને છેતરે છે. મન સ્વાર્થી છે. મન કહે તે ન કરવું. સલાહ એક ઈશ્વરની જ લેવી. જરા વિચાર કરો, આત્મદેવનો આત્મા ભોળો છે, તેને મન બુદ્ધિ વારંવાર છેતરે છે. મનની સલાહ ન લેશો. આત્મદેવ મન બુદ્ધિનું કપટ સમજી શક્યો નહીં. ફળ ગાયને ખવડાવ્યું. ગો એટલે ગાય, ઇન્દ્રિય, ભક્તિ વગેરે અર્થ થાય છે. ફળ ગાયને એટલે ઇન્દ્રિયને ખવડાવ્યું. સૂતજી સમજાવે છે કે સત્સંગથી એકદમ ઇન્દ્રિયોની શુદ્ધિ થતી નથી. મન અને બુદ્ધિ જ્યારે ભગવાનનો આશ્રય લેશે ત્યારે તે સુધરશે. ધુંધુકારી કોણ? આખો સમય દ્રવ્ય સુખ અને કામ સુખનું ચિંતન કરે તે જ ધુંધુકારી. જેના જીવનમાં ધર્મ પ્રધાન નથી, પણ કામસુખ દ્રવ્યસુખ પ્રધાન છે, તે જ ધુંધુકારી. સૂતજી સાવધાન કરે છે અને કહે છે, મોટો થતાં ધુંધુકારી 5 વિષયોમાં ફસાયો છે. 5 વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 વેશ્યાઓ છે. આ 5 વિષયો ધુંધુકારીને એટલે કે જીવને બાંધે છે. તે મરદાને હાથે જમતો. ચોખ્ખું લખ્યું છે, શબ હસ્તે ભોજન. મરદાના હાથ કયા? જે હાથ પરોપકારમાં ઘસાય નહીં તે મરદાના હાથ છે. જે હાથથી કૃષ્ણ સેવા થતી નથી, જે હાથ શ્રી કૃષ્ણની સેવા ન કરે, જે હાથ પરોપકાર ન કરે, તે હાથ મરદાના હાથ જેવા જ છે. બીજા કયા મરદાના હાથ આવવાના હતા? ધુંધુકારી સ્નાન શૌચ ક્રિયાહીન હતો. કામી હતો એટલે સ્નાન તો કરતો હશે, પરંતુ સ્નાન કર્યા પછી સંધ્યા સેવા ન કરે તો તે સ્નાન વ્યર્થ છે. એટલે કહ્યું કે સ્નાન કરતો નહીં. સ્નાન કર્યા પછી સત્કર્મ ન થાય તો તે સ્નાન પશુ સ્નાન છે. સ્નાન કર્યા પછી સત્કર્મ ન કરે તો એ સ્નાન શા કામનું? સ્નાન ફક્ત શરીરને સ્વચ્છ રાખવા માટે નથી. સ્નાન કર્યા પછી સેવા નહીં, સંધ્યા નહીં, ગાયત્રી નહીં, તો એ સ્નાન પણ પાપ છે. શાસ્ત્રમાં સ્નાનના 3 પ્રકાર બતાવ્યા છે. તેમાં ઋષિ સ્નાન ઉત્તમ છે. મળસ્કે 4 થી 5 વાગ્યાની અંદર જે સ્નાન કરવામાં આવે તે ઋષિ સ્નાન. તે પછી 5 થી 6:30ના સમય વચ્ચે જે સ્નાન કરવામાં આવે છે તે મનુષ્ય સ્નાન. સવારના 6:30 વાગ્યા પછી જે સ્નાન કરવામાં આવે તે રાક્ષસી સ્નાન ગણાય છે. ભગવાન સૂર્યનારાયણ બહાર આવે તે પછી મનુષ્ય દાંતણ શૌચ વગેરે કરે તે યોગ્ય નથી. સૂર્ય એ બુદ્ધિના માલિક દેવ છે. તેની સંધ્યા કરવાથી બુદ્ધિ સતેજ થાય છે. સ્નાન અને સંધ્યા નિયમિત કરો. સમ્યક ધ્યાન એ જ સંધ્યા. નિત્ય સત્કર્મ વિનાનું ભોજન એ ભોજન નથી. એ ભોજન નથી કરતો પણ પાપ ખાય છે. ગીતામાં કહ્યું છે, જે પાપી લોકો પોતાના શરીર પોષણ કરવા માટે જ અન્ન પકાવે છે, તેઓ તો પાપને ખાઈ રહ્યા છે. તેથી હંમેશા સત્કર્મ કરવું. આયુષ્યનો સદુપયોગ કરો. તન મનને સજા કરશો તો પાપ ઘટશે અને સત્કર્મ થશે.
તમારા મનને તમે સજા નહીં કરો તો બીજું કોણ સજા કરશે? પુત્રના દુરાચરણો જોઈ આત્મદેવને ગ્લાનિ થઈ. આના કરતાં તો વાંજીયો હતો તે સારું હતું. ધંધુકારીએ સર્વ સંપત્તિ વાપરી નાખી. હવે તો તે માતા પિતાને મારવા લાગ્યો. પિતાનું દુઃખ જોઈ ગોકર્ણ પિતા પાસે આવ્યા. ગોકર્ણ પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપે છે. આ સંસાર અસાર છે, અત્યંત દુઃખરૂપ અને મોહમાં નાખવાવાળો છે. પુત્ર કોણો અને ધન કોણું? સંસારને વંધ્યાસૂતની ઉપમા આપવામાં આવી છે. સંસાર માયાનો પુત્ર છે. માયા મિથ્યા તો આ સંસાર સાચો ક્યાંથી હોય? ગોકર્ણ આત્મદેવને કહે છે, હવે તમે ઘર છોડી વનમાં જાઓ. ઘરનો મોહ હવે છોડી દેજો. સમજીને છોડો તો સારું, નહીંતર કાળ ધક્કો મારીને છોડાવશે. આ દેહ હાડકાં, માંસ અને રુધિરનો પિંડ છે. એને મારો માનવાનું છોડી દો. સ્ત્રી પુત્રાદિમાંથી મમતા ઉઠાવી લો. આ સંસાર ક્ષણભંગુર છે. આમાંની કોઈ વસ્તુને સ્થાયી સમજી તેમાં રાગ ન કરો. બસ એકમાત્ર વૈરાગ્યના રસિક બની ભગવાનની ભક્તિમાં લાગી જાઓ. સંસારનો મોહ દૂર ન થાય ત્યાં સુધી ભક્તિ થતી નથી. કોઈ પણ રીતે મનને સંસારના વિષયોમાંથી હટાવી પ્રભુ પ્રેમમાં જોડી રાખો. સંસાર આસક્તિ ન જાય ત્યાં સુધી ભગવત શક્તિ સિદ્ધ થતી નથી. એટલે કે ભગવાનની આસક્તિ જે છે તે સિદ્ધ થતી નથી. સંસારના વિષયોમાં રહેશો નહીં. ઠાકોરજીના ચરણોમાં રહો. આ દેહ પણ આપણો નથી, કારણ તેને પણ આપણે રાખી શકવાના નથી. તો બીજું કોણ આપણું? પિતાજી, બહોત ગઈ અને થોડી રહી. ગંગા કિનારે જઈને ઠાકોરજીની સેવા કરો. મનને વિક્ષેપ થાય ત્યારે તેને કૃષ્ણલીલા કથામાં લઈ જાઓ. ભાવના કરશો તો હૃદય પીગળશે. પરદોષ દર્શન સેવામાં સત્કર્મમાં વિઘ્નરૂપ છે. માટે પરદોષ દર્શનનો ત્યાગ કરો. પિતાજી, હવે તમે ભગવાનનો આશ્રય લઈ ભગવાનમય જીવન ગાળો. ભગવાનમય જીવન ગાળવા માટે ધ્યાન, જપ અને પાઠ અતિ આવશ્યક છે. ઉત્તમ પાઠના 6 અંગ છે: મધુરતા, સ્પષ્ટ અક્ષરનો ઉચ્ચાર, પદચ્છેદનું જ્ઞાન, ધીરજ, લયનું સામર્થ્ય અને મધુર કંઠ. પાઠ શાંત ચિત્તે કરવો. ઉતાવળથી સમજ્યા વગર પાઠ ન કરવો. આત્મદેવ ગંગા કિનારે આવ્યા. માનસી સેવા કરવા લાગ્યા. એકાંત મનને એકાગ્ર કરે છે. ચંચળ મનને વિવેકરૂપી બોધથી સાચવવું અને ધ્યાનમગ્ન રાખવું. સંકલ્પ વિકલ્પથી દૂર રહેવું. માનસિક સેવામાં મનની ધારા અતૂટ રહેવી જોઈએ. એવી સેવામાં દિવ્યતા રહેલી છે. ઉચ્ચ સ્વરથી જપ પાઠ કરવાથી મનની એકાગ્રતા થાય છે, નિરોધ થાય છે. આત્મદેવ સતત ભાગવત ધ્યાનમાં તન્મય બન્યા છે. નિવૃત્તિમાં સતત સત્કર્મ થવું જોઈએ, નહીંતર નિવૃત્તિમાં પાપ બહાર આવે છે. આત્મદેવ 10મા સ્કંદનો પાઠ કરે છે. ભાગવતના 10મ સ્કંદનો નિત્ય પાઠ કરવાથી આત્મદેવ ખરેખરો દેવ બન્યો. આત્મા પરમાત્માને મળે છે ત્યારે તે દેવ બને છે. આજે જીવ અને શિવ એક બન્યા છે. જીવ અને ઈશ્વરનું મિલન થયું. ભાગવતનો આશ્રય કરે તે ભગવાન બને. જે ઈશ્વરનો થાય છે તેને પરમાત્મા અનેકવાર પોતાના કરતાં પણ મોટો બનાવે છે. પરમાત્માના 2 સ્વરૂપો, એક અર્ચા સ્વરૂપ અને બીજું નામ સ્વરૂપ. સામગ્રીથી જેની સેવા થાય એ અર્ચા સ્વરૂપ. શ્રીમદ ભાગવત એ ભગવાનનું નામ સ્વરૂપ છે. નામ સ્વરૂપ વિના સ્વરૂપ સેવા ફળતી નથી. નામ સ્વરૂપના જ્યાં સુધી નિષ્ઠા ન થાય ત્યાં સુધી સ્વરૂપ સેવામાં પ્રીતિ થતી નથી. સ્વરૂપ સેવા બરાબર થતી નથી તેનું કારણ એ છે કે મન શુદ્ધિ નથી. મન શુદ્ધિ વગર સ્વરૂપ સેવામાં આનંદ મળતો નથી. સેવા કરવાવાળા સંસાર સાથે સ્નેહ કરે છે ત્યાં સુધી તેને સ્વરૂપ સેવાનો આનંદ મળતો નથી. સેવા કરવી હશે તો સંસારનો સ્નેહ છોડવો પડશે. સંસારના વિષયો સાથે સ્નેહ કરો, પણ વિવેકપૂર્વક સ્નેહ કરો. અગ્નિ બાળે છે, પણ તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તે ઉપયોગ થઈ પડે છે. અગ્નિ ન હોય તો મનુષ્યનું પોષણ થઈ શકે નહીં. સંસારમાં જ્યાં સુધી દેહનું ભાન છે ત્યાં સુધી મનુષ્ય સંસારને છોડી શકતો નથી. જે મન માયાને સ્પર્શ કરે છે તે મન મોહનની સેવામાં જઈ શકતું નથી. મન વારંવાર માયાના વિચાર કરે છે ત્યારે તે મલિન બને છે. નામ સેવા એટલા માટે છે કે નામ સેવાથી મન શુદ્ધ થાય છે.
જ્યાં સુધી સ્વરૂપ સેવામાં મન એકાગ્ર ન થાય ત્યાં સુધી નામ સેવા કરો. અહીં આ ગીતા મહાત્મ્યને વિરામ આપું છું. કૃષ્ણાર્પણ.